પૂજ્યપાદ ગુરુશ્રી અને આ સંતો ગામડે ગામડે વિચરણ કરી જીવાત્માઓને સદુપદેશ આપી અને જીવનમાં સદાચાર અને સંસ્કારનું સિંચન કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતો જેમ ગામડે ગામડે ફરીને વિચરણ કરી જીવાત્માઓને સદબોધ આપતા હોય છે, એવી રીતે સાંખ્યોગી માતાઓ પણ, ત્યાગી માતાઓ પણ ગામડે ગામડે વિચરણ કરીને ખૂબ સત્સંગનો વિકાસ કરતા હોય છે. અને પૂજ્યપાદ ગુરુશ્રીએ ભાવનગરની અંદર અને સરદારની અંદર આપણા વડતાલ દેશના મોટામાં મોટા મહિલા મંદિરો નિર્માણ કરાવ્યા છે, જેના માધ્યમથી ત્યાં સાંખ્યોગી માતાઓ કાયમ નિવાસ કરે અને મહિલા ભક્તોને સત્સંગનો લાભ પ્રાપ્ત થાય. કારણ કે જે ઘરમાં, પૂજ્યપાદ ગુરુશ્રી ઘણીવાર કહે છે કે નારી સંસ્કારી હોય, જે ઘરની દીકરી સંસ્કારી હોય, ઘર તરી જતું હોય છે. તો એ આપણા સમાજની, આપણા સત્સંગની દીકરીઓને સંસ્કાર આપવા માટે પૂજ્યપાદ ગુરુશ્રી આવા મહિલા મંદિરોને નિર્માણ કરાવી આપતા હોય છે. મહિલા છાત્રાલય, નિઃશુલ્ક છાત્રાલય પૂજ્યપાદ ગુરુશ્રીએ ભાવનગરમાં નિર્માણ કરાવી આપ્યું. એની પાછળનો એ જ સંદેશ છે કે આપણા સમાજની દીકરીઓ એ સાંખ્યોગી માતાઓના સાનિધ્યમાં રહીને સંસ્કાર પ્રાપ્ત કરે. એના માટે ખાસ વાલા ભક્તો, ભાવનગર મહિલા મંદિર જે નિર્માણ થયું છે હમણાં, ત્યાં સાંખ્યોગી માતાઓ ત્યાં કાયમને માટે નિવાસ કરે છે અને તેમના સાનિધ્યમાં અનેક દીકરીઓ ત્યાં નિઃશુલ્ક રહી અને અભ્યાસ કરીને સંસ્કારનું શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે. તો એ સાંખ્યોગી માતાઓના સાનિધ્યમાં ભાવનગરને આંગણે મહિલા મંદિર દ્વારા આગામી 7 થી 9 તારીખ, મે મહિનાની 7 થી 9 તારીખ સુધી સહજાનંદી યુવતી ઉત્કર્ષ સેમિનાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ સત્સંગની નાની નાની દીકરીઓ, 10 થી 45 વર્ષની દીકરીઓ કે યુવતીઓ એ સત્સંગ શિબિરની અંદર ભાગ લઈ શકશે. સાંખ્યોગી માતાઓના સાનિધ્યમાં એમને દિવ્ય સંસ્કારો, સંસ્કાર વિષયક પ્રેરક કથા વાર્તાઓ, જ્ઞાન ગોષ્ઠી, જ્ઞાન સાથે ગમ્મત, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેઝન્ટેશનો, મોટિવેશન સ્પીચો સાંખ્યોગી માતાઓ દ્વારા આપવામાં આવશે, જેથી દીકરીઓને અને યુવતીઓને, સત્સંગના દીકરીઓને સત્સંગના સંસ્કારો પ્રાપ્ત થાય. તો એની અંદર ખાસ જે લાઈવ જોતા હો, સાંભળતા હો, ભાવનગરને આંગણે તમામ સ્ત્રી ભક્તો આવશે, બાલિકાઓ આવશે. એમના માટે તમામ રહેવા જમવાની સુવિધાઓ મહિલા મંદિર દ્વારા કરવામાં આવશે. અને ત્યાં જે શિબિર છે એમાં ભાગ લેજો. અને અગાઉ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાં કોન્ટેક્ટ નંબર પણ ડિસ્પ્લે ટી ઉપર આવે છે, બેનરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને ફોન કરી પોતે ત્યાં રજીસ્ટ્રેશન કરાવી લેજો. એનો ખાસ તમામ ભક્તો નોંધ લેશો. આવો આજની જ્યારે